ગુડ મોર્નિંગ. આપણે જે આપણો આઈડીસી સબ્જેક્ટ છે, થર્ડ ચેપ્ટર, એમાં આપણે ટોપિક સ્ટડી કરશું સર્વર અને ટાઈપ્સ ઓફ સર્વર. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાય વોટ ડુ યુ મીન બાય સર્વર, તો અને એના ટાઈપ્સ પેલા જોઈએ. બધાને ખ્યાલ જ હશે વોટ ડુ યુ મીન બાય સર્વર. તો આપણે ટેકનિકલ લેંગ્વેજમાં જોઈએ તો સર્વર એ સોફ્ટવેર અથવા હાર્ડવેર ડિવાઇસ છે. બરાબર, સર્વર જે આખું હોય છે એ સોફ્ટવેર અથવા તો હાર્ડવેર ડિવાઇસ છે, જેના દ્વારા આપણે ઇન્ટરનેટ આપણે વાપરી શકીએ, કે જે નેટવર્ક માટે રિક્વેસ્ટને એક્સેપ્ટ અને રિસ્પોન્ડ કરતું હોય છે. બરાબર, સર્વર છે એ સોફ્ટવેર અથવા તો હાર્ડવેર ડિવાઇસ છે, અને એ જે છે નેટવર્ક માટે રિક્વેસ્ટને એક્સેપ્ટ કરતું હોય અને રિસ્પોન્ડ પણ કરતું હોય છે. હવે જે ડિવાઇસ રિક્વેસ્ટ કરે છે તેને ક્લાયન્ટ કહેવામાં આવે છે. ઓકે, જે ડિવાઇસ રિક્વેસ્ટ કરતી હોય એને આપણે ક્લાયન્ટ તરીકે ઓળખીશું. ઓકે, તો આ થઈ ગયું આપણું સર્વર. બરાબર, સર્વર જે છે એ સોફ્ટવેર અને હાર્ડવેર ડિવાઇસ છે, જે નેટવર્ક માટે રિક્વેસ્ટને એક્સેપ્ટ કરે છે અને રિસ્પોન્ડ કરે છે. ઓકે, અને જે ડિવાઇસ રિક્વેસ્ટ કરતું હોય એને આપણે ક્લાયન્ટ તરીકે ઓળખીશું. ક્લિયર? તો ખાસ આટલું યાદ રાખવાનું રહેશે કે વોટ ડુ યુ મીન બાય સર્વર. તો સર્વર છે એ સોફ્ટવેર અથવા તો હાર્ડવેર ડિવાઇસ છે, જે નેટવર્ક માટે રિક્વેસ્ટને એક્સેપ્ટ અને રિસ્પોન્ડ કરે છે. જે ડિવાઇસ રિક્વેસ્ટ કરે છે તેને ક્લાયન્ટ કહેવામાં આવે છે. હવે આપણે ટાઈપ્સ જોશું, સર્વરના ટાઈપ્સ. ખાસ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે ટાઈપ્સ ઓફ સર્વર. તો આપણે 5 પ્રકારના જે સર્વર છે એ સ્ટડી કરશું. તો એમાં પહેલું આવશે પ્રિન્ટ સર્વર, બીજું છે વેબ સર્વર, થર્ડ છે મેલ સર્વર, ફોર્થ છે પ્રોક્સી સર્વર એન્ડ ફિફ્થ ફાઇલ સર્વર. તો આ 5 પ્રકારના જે સર્વર છે એ આપણે આ ટોપિકમાં સ્ટડી કરવાના રહેશે અને ખાસ યાદ રાખવાના રહેશે. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાશે કે સર્વર અને એના ટાઈપ્સ જણાવો 4 અથવા 7 માર્ક્સમાં. બરાબર, તો તમારે આપણે બધાએ જે છે યાદ રાખવાનું રહેશે. ઓકે, પ્રિન્ટ સર્વર ખાસ ફરીવાર રિપીટ કરી લઈએ. પ્રિન્ટ સર્વર, વેબ સર્વર, મેલ સર્વર, પ્રોક્સી સર્વર એન્ડ ફાઇલ સર્વર. તો 5 પ્રકારના સર્વર છે એ ખાસ યાદ રાખવાના રહેશે. ઓકે, પ્રિન્ટ સર્વર, વેબ સર્વર, મેલ સર્વર, પ્રોક્સી સર્વર એન્ડ ફાઇલ સર્વર. પોઈન્ટ ટુ પોઈન્ટ જોતા જઈએ. વોટ ડુ યુ મીન બાય પ્રિન્ટ સર્વર? ફર્સ્ટ, તો પ્રિન્ટ સર્વર છે એ આપણે પ્રિન્ટ સર્વર અથવા તો પ્રિન્ટર સર્વર. ઓકે, તો આ એક ડિવાઇસ છે કે તે પ્રિન્ટરને નેટવર્ક ના ક્લાયન્ટ કમ્પ્યુટર દ્વારા જોડે છે. ઓકે, આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ આપણું યુનિટ 3 છે આઈડીસી, ઇન્ડસ્ટ્રીયલ ડેટા કોમ્યુનિકેશન. બરાબર, તો એમાં સર્વર્સ અને એના ટાઈપ્સ. એમાં આપણે સર્વરની વ્યાખ્યા જોઈએ કે સર્વર છે એ સોફ્ટવેર અથવા તો હાર્ડવેર ડિવાઇસનું બનેલું હોય છે, જે નેટવર્ક માટે રિક્વેસ્ટને એક્સેપ્ટ કરે અને રિસ્પોન્ડ કરતું હોય છે. જે ડિવાઇસ રિક્વેસ્ટ કરતી હોય એને આપણે ક્લાયન્ટ તરીકે ઓળખીશું. ઇન ટેકનિકલ લેંગ્વેજ, જે ડિવાઇસ રિક્વેસ્ટ કરતું હોય એને આપણે ક્લાયન્ટ કહેવામાં આવે છે. હવે એના આપણે ટાઈપ્સ જોયા. એમાં પ્રિન્ટ સર્વર, વેબ સર્વર, મેલ સર્વર, પ્રોક્સી સર્વર એન્ડ ફાઇલ સર્વર. તો 5 પ્રકારના જે સર્વર છે એ આપણે ભણવાના રહેશે. એમાં ફર્સ્ટ જોઈએ આપણે પ્રિન્ટ સર્વર અથવા તો પ્રિન્ટર સર્વર. તો આ એક ડિવાઇસ છે. બરાબર, પ્રિન્ટ સર્વર છે એ એક પ્રકારની ડિવાઇસ છે તે પ્રિન્ટરને નેટવર્કના ક્લાયન્ટ હોય એના કમ્પ્યુટર દ્વારા જોડે છે. ઓકે, આ ડિવાઇસ છે તે પ્રિન્ટરને નેટવર્કના ક્લાયન્ટ હોય એના કમ્પ્યુટર દ્વારા જોડે છે. બરાબર, કમ્પ્યુટર પાસેથી પ્રિન્ટ જોબ એક્સેપ્ટ કરે છે અને એપ્રોપ્રિએટ પ્રિન્ટરને જોબ સેન્ડ કરે છે. આપણે પ્રિન્ટ કોઈ કાઢ્યું હોય તો કમ્પ્યુટર પાસેથી પ્રિન્ટ હોય એ જોબ એક્સેપ્ટ કરે અને જે છે એપ્રોપ્રિએટ પ્રિન્ટરને જોબ સેન્ડ કરે છે. નેક્સ્ટ જોઈએ એમાં તો એની અંદર રીઓર્ડર, પ્રિન્ટ જોબ ડિલીટ થઈ શકે છે. એની અંદર આપણે જે પ્રિન્ટ આપી હોય એ ડિલીટ થઈ શકે છે. તે પેજ કાઉન્ટ પણ કરી શકે છે. બરાબર,
કેટલા પેજની પ્રિન્ટ કાઢવી છે એ પણ એ કાઉન્ટ કરી શકે છે. ક્લિયર? એકદમ આપણે જે પ્રિન્ટ કાઢતા હોઈએ નોર્મલ એ જ પ્રકારનું આમાં હોય છે સર્વરમાં, બરાબર? તે પેજ કાઉન્ટ કરી શકે છે. પછી એની અંદર રીઓર્ડર અથવા પ્રિન્ટ જોબ ડિલીટ થઈ શકે છે. આપણે પ્રિન્ટ ન જોતી હોય તો એને ડિલીટ પણ કરી શકીએ છે. હવે એડમિનિસ્ટ્રેશન પોલિસી ઓન ફોર્સ કરવા પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. એડમિનિસ્ટ્રેશન પોલિસી એન્ફોર્સ કરવી હોય તો આ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. તે એક ડેડિકેટેડ ડિવાઇસ નેટવર્ક પર બની શકે છે. ઓકે, તો આપણે કોઈ ડેડિકેટેડ ડિવાઇસ જોતું હોય તો એવું પણ આ પ્રિન્ટર સર્વર છે એ થઈ શકે છે. ઓકે, તો ફર્સ્ટ પ્રિન્ટર સર્વર, બરાબર, આ એક પ્રકારની ડિવાઇસ છે જે પ્રિન્ટરને નેટવર્કના ક્લાયન્ટ કોમ્પ્યુટર હોય એના દ્વારા જોડે છે. કોમ્પ્યુટર પાસેથી પ્રિન્ટ જોબ એક્સેપ્ટ કરે છે અને એપ્રોપ્રિએટ પ્રિન્ટરને જોબ એમાં સેન્ડ કરતું હોય છે. તેની અંદર રીઓર્ડર અને પ્રિન્ટ જોબ ડિલીટ થઈ શકે છે અને પેજ કાઉન્ટ પણ કરી શકે છે. એડમિનિસ્ટ્રેશન પોલિસી એન્ફોર્સ કરવા માટે પણ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. હવે આ એક જે છે એ ડેડિકેટેડ ડિવાઇસ નેટવર્ક પર પણ બની શકે છે. તો આ થઈ ગયું આપણું પ્રિન્ટ સર્વર. ઓકે, જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાય તો આટલા પોઈન્ટ્સ એમાં લખવાના રહેશે, બરાબર? કે એ એક પ્રકારનું ડિવાઇસ છે જે પ્રિન્ટર સાથે નેટવર્કના કોમ્પ્યુટર દ્વારા ક્લાયન્ટ સાથે જોડેલું હોય છે અને કોમ્પ્યુટર પાસેથી પ્રિન્ટ જોબ એક્સેપ્ટ કરે છે અને એપ્રોપ્રિએટ પ્રિન્ટરને જોબ સેન્ડ કરે છે. જેવી પ્રિન્ટ જોતી હોય એ પ્રકારનું જોબ એને સેન્ડ કરતું હોય છે. એની અંદર રીઓર્ડર અને પ્રિન્ટ જોબ ડિલીટ થઈ શકે એવું પણ ઓપ્શન આપવામાં આવેલું હોય છે અને તે પેજ કાઉન્ટ પણ કરી શકે છે અને એડમિનિસ્ટ્રેટિવ પોલિસી એન્ફોર્સ કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. અને આ એક ડેડિકેટેડ ડિવાઇસ પણ નેટવર્ક પર પણ બની શકે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું પ્રિન્ટ સર્વર. હવે નેક્સ્ટ જોશું વેબ સર્વર, બરાબર? તો એ આ પ્રકારનું અહીંયાથી બ્રાઉઝર હોય આપણે જે મોબાઈલ અથવા તો નેટમાં જે હોય અને અહીંયાથી જે છે HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ રિક્વેસ્ટ મોકલે અને અહીંયાથી રિસ્પોન્સ એમાં આવતો હોય છે. અહીંયા ફાઇલ્સ અને અહીંયા સર્વર આપેલું હોય છે, બરાબર? આકૃતિ દ્વારા આપણે સમજીએ વેબ સર્વર. ઓકે, તો બ્રાઉઝર અહીંયાથી રિક્વેસ્ટ મોકલે અને અહીંયાથી એ રિસ્પોન્સ આપે, જેના દ્વારા આપણે સર્ચ કંઈ કરેલું હોય તો એ જોઈ શકીએ. ઓકે, હવે એના વિશે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો આ જે છે એક કોમ્પ્યુટર છે જે વેબ સર્વર સોફ્ટવેર સ્ટોર કરે છે અને વેબસાઇટ કમ્પોનેન્ટ ફાઇલ જેમ કે HTML ડોક્યુમેન્ટ્સ, ઇમેજીસ અને જાવા સ્ક્રિપ્ટ ફાઇલ આમાં સ્ટોર કરતું હોય છે, બરાબર? આ એક પ્રકારનું કોમ્પ્યુટર છે જે વેબ સર્વર સોફ્ટવેર ને સ્ટોર કરે છે અને વેબસાઇટ કમ્પોનેન્ટ્સ ફાઇલ જેમ કે HTML ડોક્યુમેન્ટ્સ, ઇમેજીસ અને જાવાસ્ક્રિપ્ટ ફાઇલ સ્ટોર કરે છે. ઓકે, બરાબર? ખ્યાલ પડી ગયો? આ એક કોમ્પ્યુટર છે જે વેબ સર્વર સોફ્ટવેરને સ્ટોર કરે અને વેબસાઇટના કમ્પોનેન્ટ્સની ફાઇલ જેવી કે HTML કોઈ ડોક્યુમેન્ટ્સ હોય, ઇમેજીસ અને જાવાસ્ક્રિપ્ટ ફાઇલ હોય એને સ્ટોર કરતું હોય છે. તે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય છે અને ફિઝિકલ ડેટા જે બીજા ડિવાઇસમાં હોય છે તેને ઇન્ટરચેન્જ કરે છે. ઓકે, હવે આ જે છે એ ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય છે અને ફિઝિકલ ડેટા જે છે એ બીજા ડિવાઇસીસમાં હોય છે તેને ઇન્ટરચેન્જ કરે છે. હવે HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સર્વર જે સોફ્ટવેર નો એક પીસ છે જે URL ને સમજે છે, બરાબર? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સર્વર છે એ સોફ્ટવેરનો એક પીસ છે જે URL ને URL મીન્સ યુનિફોર્મ રિસોર્સ લોકેટર, તો એને જે છે એનો પીસ છે અને એને એ સમજે છે. તે તેના ડોમેન નેમથી એક્સેસ કરી શકે છે. ઓકે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સર્વર છે એ સોફ્ટવેરનો એક પીસ છે જે યુનિફોર્મ રિસોર્સ લોકેટર ને સમજે છે અને તેના ડોમેન નેમથી એક્સેસ થઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું વેબ સર્વર, જેમાં બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ સેન્ડ થાય અને ફાઇલ્સ અને HTTP સર્વર છે એને રિસ્પોન્સ આપે છે, બરાબર? હવે આપણે એમાં જોયું કે વેબસાઇટ ઉપરથી કમ્પોનેન્ટની ફાઇલ જેવી કે HTML ડોક્યુમેન્ટ, ઇમેજીસ, જાવાસ્ક્રિપ્ટ ફાઇલ વગેરે સ્ટોર કરતું હોય છે અને તે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય છે અને ફિઝિકલ ડેટા જે બીજા ડિવાઇસમાં હોય છે તેને ઇન્ટરચેન્જ કરે છે.
ઓકે, અને HTTP સર્વર જે છે એ સોફ્ટવેરનો એક પીસ છે જે URL ને સમજે છે અને એના ડોમેન નેમથી એક્સેસ થઈ શકે છે. ઓકે, તો આટલું જે છે વેબ સર્વરમાં યાદ રાખવાનું રહેશે. ક્લિયર? 4 થી 5 પોઈન્ટ જ છે અને એકદમ સિમ્પલ છે, આરામથી યાદ રહી જાય એવું છે. ઓકે, ખાસ લખવાની પ્રેક્ટિસ રાખવાની જેથી કરીને યાદ રહી જાય. ઓકે, હવે થર્ડ જોઈએ મેલ સર્વર. તો મેલ સર્વર એ એક સર્વર છે જે નેટવર્ક પરના ઈમેલને હેન્ડલ અને ડિલિવર કરે છે, જે સામાન્ય રીતે ઇન્ટરનેટ પર હોય છે. ઓકે, મેલ સર્વર છે એ એક એવું સર્વર છે જે નેટવર્ક પરના ઈમેલને હેન્ડલ કરતું હોય છે અને ડિલિવર કરે છે, જે સામાન્ય રીતે ઇન્ટરનેટ પર હોય છે. ઓકે, મેલ બધાને ખ્યાલ જ હશે, આપણે જે મેલ કરતા હોય એ જ પ્રકારનું આ એક સર્વર છે જે નેટવર્ક પરના ઈમેલને હેન્ડલ અને ડિલિવર કરતું હોય છે અને સામાન્ય રીતે ઇન્ટરનેટ પર હોય છે. હવે મેલ સર્વર છે એ ક્લાયન્ટ્સ કમ્પ્યુટરમાંથી ઈમેલ રિસીવ કરે છે અને બીજા મેલ સર્વરમાં એને ડિલિવર કરતું હોય છે. મેલ સર્વર છે એ ક્લાયન્ટના કમ્પ્યુટરમાંથી ઈમેલ રિસીવ કરે છે અને બીજા મેલ સર્વરમાં એને ડિલિવર કરતું હોય છે. ક્લિયર? હવે મેલ સર્વર છે એ ક્લાયન્ટ કમ્પ્યુટરને ઈમેલ ડિલિવર પણ કરે છે. મેલ સર્વર છે એ ક્લાયન્ટ કમ્પ્યુટરને ઈમેલ ડિલિવર પણ કરી શકે છે. ક્લાયન્ટ કમ્પ્યુટર તે એક કમ્પ્યુટર છે જ્યાં ઈમેલ રીડ કરી શકાય છે. ક્લાયન્ટ કમ્પ્યુટર છે એ એક પ્રકારનું કમ્પ્યુટર છે જ્યાં ઈમેલ રીડ થઈ શકે છે. તેના માટે આપણે SMTP પ્રોટોકોલ વાપરવામાં આવે છે. ઓકે, આપણે કોઈ ક્લાયન્ટ કમ્પ્યુટર હોય એને જે છે ઈમેલ રીડ કરવો હોય તો એના માટે SMTP પ્રોટોકોલ વાપરવામાં આવે છે. બરાબર? તો અહીંયા આખું એનું સ્ટ્રક્ચર છે. અહીંયા ક્લાયન્ટ PC હોય, પછી અહીંયા SMTP પ્રોટોકોલ રાખેલું હોય, પછી અહીંયા મેલ સર્વર હોય, અહીંયા ઇન્ટરનેટ હોય અને અહીંયા મેલ સર્વર ને અહીંયા ક્લાયન્ટ PC. ઓકે, તો આ પ્રકારે કોમ્યુનિકેશન થઈ શકે છે. બરાબર છે? ક્લિયર આટલું? મેલ સર્વર. ઓકે, ફોર્થ જોઈએ પ્રોક્સી સર્વર. હવે આ એક સર્વર એપ્લિકેશન છે, તે એક ક્લાયન્ટ રિક્વેસ્ટનું માધ્યમ છે. ઓકે, પ્રોક્સી સર્વર છે એ એક સર્વર એપ્લિકેશન છે, તે એક ક્લાયન્ટ રિક્વેસ્ટનું માધ્યમ છે જે સર્વરમાં રહેલા રિસોર્સમાંથી ક્લાયન્ટને પૂરા પાડે છે. પ્રોક્સી સર્વર છે એ એક સર્વર એપ્લિકેશન છે અને ક્લાયન્ટ રિક્વેસ્ટનું એક માધ્યમ છે જે સર્વરમાં રહેલા રિસોર્સમાંથી ક્લાયન્ટને પૂરા પાડે છે. બીજો પોઈન્ટ જોઈએ એમાં તો પ્રોક્સી સર્વર છે ક્લાયન્ટના બદલે પણ રિક્વેસ્ટ કરી શકે છે. પ્રોક્સી સર્વર છે એટલે ક્લાયન્ટ હોય એના ઓન બિહાફ પણ રિક્વેસ્ટ કરી શકે છે. ઓકે, અને ડાયરેક્ટ જે સર્વર સાથે પોતાની રિક્વેસ્ટ ફૂલફિલ કરવાને બદલે પ્રોક્સી સર્વરથી જોડાવું સારું છે. ઓકે, તો આટલું જે છે એ પ્રોક્સી સર્વરમાં આવશે. હવે એનું એક્ઝામ્પલ લઈએ તો ફાઇલ અથવા તો વેબ પેજ ક્લાયન્ટ પ્રોક્સી સર્વર્સને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરે છે. આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે જોઈએ તો ફાઇલ અથવા વેબ પેજ હોય એને ક્લાયન્ટ પ્રોક્સી સર્વરને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરે છે, જે રિક્વેસ્ટને ઇવેલ્યુએટેડ કરે છે અને રિક્વાયર્ડ નેટવર્ક ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરે છે. ઓકે, ફાઇલ અથવા વેબ પેજ છે એ ક્લાયન્ટ પ્રોક્સી સર્વરને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરે છે, જે રિક્વેસ્ટને ઇવેલ્યુએટેડ કરે છે અને રિક્વાયર્ડ નેટવર્ક હોય એના ટ્રાન્ઝેક્શનને પરફોર્મ કરતું હોય છે. તે લોડ બેલેન્સિંગ પણ કરે છે અને તે રિક્વેસ્ટની કોમ્પ્લેક્સિટી પણ દૂર કરે છે. તો આ થઈ ગયું આપણું જે છે પ્રોક્સી સર્વર. ફરીવાર એક વખત રિપીટ કરી લઈએ તો આ એક પ્રકારનું સર્વર એપ્લિકેશન છે, તે ક્લાયન્ટ રિક્વેસ્ટનું માધ્યમ છે જે સર્વરમાં રહેલા રિસોર્સમાંથી ક્લાયન્ટને પૂરા પાડે છે. પ્રોક્સી સર્વર છે એ ક્લાયન્ટના બદલે પણ રિક્વેસ્ટ કરી શકે છે, એટલે કે સેન્ડ કરી શકે છે. ડાયરેક્ટ સર્વર સાથે પોતાની રિક્વેસ્ટ ફૂલફિલ કરવાને બદલે પ્રોક્સી સર્વરથી પણ
એને જોડવું સારું છે, એટલે કે એના માટે આપણે વધારે યોગ્ય છે. હવે એક્ઝામ્પલ જોઈએ તો ફાઇલ અથવા વેબ પેજ છે એ ક્લાયન્ટ પ્રોક્સી સર્વરને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરે છે, જે રિક્વેસ્ટને ઇવેલ્યુએટ કરે છે અને રિક્વાયર્ડ નેટવર્ક ટ્રાન્ઝેક્શન એમાં પરફોર્મ થતું હોય છે. તે લોડ બેલેન્સિંગ પણ કરે છે અને તે રિક્વેસ્ટની કોમ્પ્લેક્સિટી દૂર કરે છે. તો આ થઈ ગયું પ્રોક્સિમિટી સર્વર. એમાં આટલા 6 મુદ્દા એટલે કે પોઈન્ટ છે એ લખવાના, યાદ રાખવાના રહેશે. હવે 5th જોઈએ ફાઇલ સર્વર. તો ફાઇલ સર્વર છે એ સેન્ટ્રલ સર્વર ઇન્સ્ટન્સ છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં હોય છે. ઓકે, ફાઇલ સર્વર છે એ સેન્ટ્રલ સર્વર ઇન્ટેલિજન્સ છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં હોય છે. ફાઇલ સર્વર છે એ સેન્ટ્રલ સર્વર છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં ફાઇલ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે, જેમાં ક્લાયન્ટ કનેક્ટ થાય છે. ઓકે, જે ફાઇલ સર્વર છે એ સેન્ટ્રલ સર્વર છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં ફાઇલ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે અને જેમાં ક્લાયન્ટ કનેક્ટ થાય છે. હવે ફાઇલ સર્વર છે એ સેન્ટ્રલ સ્ટોરેજ પ્લેસ ઓફર કરે છે. આખું ફાઇલ સર્વર છે એ આપણે સેન્ટ્રલ સ્ટોરેજ પ્લેસ એમાં ઓફર કરતું હોય છે, જે ઇન્ટરનલ ડેટા અથવા જે ઇન્ટરનલ ડેટા સાચવવા માટે હોય છે, જે ઓથોરાઇઝ ક્લાયન્ટ એક્સેસ કરે છે. ફાઇલ સર્વર છે એ સેન્ટ્રલ સ્ટોરેજ પ્લેસ ઓફર કરતું હોય છે, જે ઇન્ટરનલ ડેટા સાચવવા માટે હોય છે, જે ઓથોરાઇઝ ક્લાયન્ટ એક્સેસ કરે છે. હવે સર્વર એડમિનિસ્ટ્રેટર છે એ સ્ટ્રિક્ટ રૂલ હોય છે. જે સર્વર એડમિનિસ્ટ્રેટર હોય છે એના જે રૂલ છે એ ખૂબ બહુ સ્ટ્રિક્ટ હોય છે. કયા યુઝરને કયા રાઇટ્સ હોય છે એ નક્કી કરતું હોય છે. હવે ડેટા વ્યૂ એડિટેડ ડિલીટેડ થઈ શકે છે. ડેટા જે છે એડિટ થઈ શકે, એડિટેડ પણ થઈ શકે અને ડિલીટ પણ થઈ શકે. હવે જો ફાઇલ સર્વર ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય તો યુઝર રિમોટ નેટવર્ક દ્વારા એક્સેસ કરી શકે છે. ઓકે, ફાઇલ સર્વર છે ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય છે, યુઝર જે છે રિમોટ નેટવર્ક દ્વારા એક્સેસ કરી શકે છે. તો આ થઈ ગયું આપણું ફાઇલ સર્વર. હવે એમાં હજી જોઈએ તો ફાઇલ સર્વર છે, ફાઇલના શેરિંગ કરવા આ સર્વરનો ઉપયોગ થાય છે. તેમાં ખાલી સ્ટોરેજ મેનેજમેન્ટ નથી, પણ બેકઅપ સર્વર તરીકે પણ ઉપયોગ થાય છે. ઓનલાઈન જેટલા આપણે ટાઈમ આપેલો છે આપણે 9:50 થી, તો બરાબર. આપણે અત્યારે સ્ટડી કર્યું સર્વર અને એના ટાઈપ્સ. ઓકે, તો ખાસ સર્વરની વ્યાખ્યા અને એના જે ટાઈપ્સ છે એ યાદ રાખવાના રહેશે. ઓકે, આપણે સ્ટડી કર્યું હતું સર્વર જે છે એ સોફ્ટવેર અથવા એક હાર્ડવેર ડિવાઇસ છે જે નેટવર્ક માટે રિક્વેસ્ટને એક્સેપ્ટ અને રિસ્પોન્ડ કરે છે. જે ડિવાઇસ રિક્વેસ્ટ કરે છે તેને ક્લાયન્ટ કહેવામાં આવે છે. આપણે એના ટાઈપ્સ જોયા, 5 પ્રકારના ટાઈપ્સ: પ્રિન્ટ સર્વર, વેબ સર્વર, મેલ સર્વર અને પ્રોક્સી સર્વર. 5મું છે ફાઇલ સર્વર. એનું આપણે ડિટેલમાં સ્ટડી કર્યું હતું, બરાબર. એ પણ ખાસ યાદ રાખવાનું રહેશે. 4 થી 5 મુદ્દા છે એ વાંચવાના છે અને યાદ કરીને જીટીયુની ફાઇનલ પરીક્ષામાં, જ્યારે ફાઇનલ પરીક્ષા હોય તો લખવાના રહેશે. પછી આપણે વેબ સર્વર પણ જોયું હતું, તો એના માટે પણ રિક્વેસ્ટ અહીંયાથી મોકલે, પછી સર્વરમાંથી જે છે રિસ્પોન્સ આવતું હોય છે. એમાં પણ આપણે 4 મુદ્દા જોયા હતા, એ ખાસ વાંચવાના રહેશે અને યાદ પણ રાખવાના રહેશે. પછી મેલ સર્વર જોયું, એમાં પણ બરાબર 4 થી 5 મુદ્દા છે. ક્લાયન્ટ પીસી હોય એમાંથી એસએમટીપી પ્રોટોકોલ દ્વારા જે છે મેલ સર્વરને મેસેજ જાય અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરેલું હોય અને મેલ સર્વર પાસેથી ક્લાયન્ટ પીસી હોય એમાં જતું હોય છે. પ્રોક્સી સર્વર, તો આ એક પ્રકારનું સર્વર એપ્લિકેશન છે. એ ક્લાયન્ટ રિક્વેસ્ટનું માધ્યમ છે જે સર્વરમાં રહેલા રિસોર્સમાંથી ક્લાયન્ટને પૂરા પાડે છે. બરાબર. એમાં પણ આપણે જોયું તો ફાઇલ અને વેબ પેજ
કે ક્લાયન્ટ પ્રોક્સી સર્વર હોય એને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરે છે અને રિક્વેસ્ટને ઇવેલ્યુએટ કરે છે, કે લોડ બેલેન્સિંગ પણ કરે છે અને રિક્વેસ્ટની કોમ્પ્લેક્સિટી દૂર કરે છે. હવે ફાઇલ સર્વર છે એ સેન્ટ્રલ સર્વર ઇન્ટેન્સ છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં હોય છે. ફાઇલ સર્વર એ સેન્ટ્રલ સર્વર છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં ફાઇલ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે જેમાં ક્લાયન્ટ કનેક્ટ હોય છે. ફાઇલ સર્વર છે એ સેન્ટ્રલ સ્ટોરેજ પ્લેસ ઓફર કરે છે જે ઇન્ટરનેટ ડેટા સાચવવા માટે હોય છે. તે ઓથોરાઇઝ ક્લાયન્ટ એક્સેસ કરે છે. સર્વર એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રિક્ટ રૂલ હોય છે કયા યુઝરને કયા રાઇટ્સ આપવા એના માટે. પછી ડેટા વ્યૂ એમાં એડિટ થઈ શકે, ડિલીટેડ થઈ શકે. ફાઇલ સર્વર ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય છે અને યુઝર રિમોટ નેટવર્ક દ્વારા પણ એક્સેસ કરી શકે છે. બરાબર. ફાઇલ શેરિંગ કરવા માટે આપણે આ સર્વરનો ઉપયોગ થાય છે. તેમાં ખાલી સ્ટોરેજ અને મેનેજમેન્ટ નથી હોતું, પણ બેકઅપ સર્વિસ તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો આપણું થર્ડ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. એકવાર રિપીટ કરી લઈએ બધા મુદ્દા અને પોઈન્ટ્સ. બરાબર. તો જીટીઓની ફાઇનલ પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે આ ઇઝીલી આવડી જાય. ખાસ ઇન્સ્ટોલેશન ડિવાઇસીસ છે એ આઈએમપી છે એ યાદ રાખવાનું રહેશે. ટાઈપ ઓફ ઇથરનેટ, ઓકે, ઇથરનેટ કાર્ડ, પછી આર્સનેટ કાર્ડ, એનઆઈસી નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, આટલા પ્રકારના કાર્ડ યાદ રાખવાના રહેશે. પછી ગાઈડેડ મીડિયા, અનગાઈડેડ મીડિયા આપણે સ્ટડી કર્યું. ઓકે. ટ્રાન્સમિશન મીડિયામાં ગાઈડેડ, પછી ટ્વિસ્ટેડ પેર કેબલ, ઓકે, પછી અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ જે ટેલિફોન લાઇનમાં ઉપયોગ કરવામાં આવે છે અને જે છે ઇન્સ્ટોલ કરવું ખૂબ ઇઝી હોય છે. એમાં એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોયા. પછી શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર એસટીપી, એના પણ આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોયા. બરાબર, એકદમ ઇઝી છે. પછી કોએક્સિયલ કેબલ, એમાં પણ આ પ્રકારનું એની આકૃતિ આવશે જે યાદ રાખવાની રહેશે, એના એડવાન્ટેજીસ અને ફાયદા અને ગેરફાયદા. પછી ઓપ્ટિકલ ફાઈબર કેબલ, એનું પણ આ પ્રકારની આકૃતિ આપણે સ્ટડી કરી, એના પણ ફાયદા ગેરફાયદા. પછી યુટીપી અને એસટીપી કનેક્ટર, તો એમાં પણ ખાસ કરીને RJ11, RJ45. પછી RJ11 કોઈ પૂછે તો ટેલિફોન લાઇનમાં, અને RJ45 છે એ નેટવર્કમાં વપરાય છે. પછી કોએક્સિયલ કેબલ કનેક્ટર, એમાં આપણે BNC બાયોનેટ નેટવર્ક કનેક્ટર જોયું, ટી કનેક્ટર, ટર્મિનેટર્સ અને ખાસ ટાઈપ્સ ઓફ કનેક્ટર યાદ રાખવાના રહેશે. RJ45, RJ11, BNC BNC ટર્મિનેટર, ફાઈબર ઓપ્ટિક કનેક્ટર જેમાં સબસ્ક્રાઇબર ચેનલ SC, સબસ્ટ્રેટ ટીપ ST, મિકેનિકલ ટ્રાન્સફર રજિસ્ટર ચેક MJ RJ. પછી સબસ્ક્રાઇબ ચેનલ SC, સ્ટ્રેટ ટીપ કનેક્ટર, અનગાઇડેડ મીડિયા. ઓકે, એટલું ખાસ યાદ રાખવાનું રહેશે. અનગાઇડેડ મીડિયામાં પ્રોપગેશન, સ્કાય પ્રોપગેશન, પછી લાઇન ઓફ સાઇટ પ્રોપગેશન, રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, આ ખાસ યાદ રાખવાનું રહેશે. 3 થી 4 જ પોઈન્ટ્સ છે, એકદમ ઇઝીલી વાંચીને પણ યાદ રહી જાય. ઓકે, ખાસ રેન્જ યાદ રાખવાની છે. રેડિયો વેવ હોય તો એનું 3 થી 1 ગીગાહર્ટ, માઇક્રોવેવ હોય તો 1 ગીગાહર્ટ થી 300 ગીગાહર્ટ ની વચ્ચે હોય છે. પછી ઇન્ફ્રારેડમાં પણ એ રીતના આપણે જોયું. બરાબર, પણ એનું પણ જે છે ટીવી VCR જે છે એમાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ટાઈપ્સ ઓફ આપણે કાર્ડ જોયા, એમાં નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, આર્સનેટ કાર્ડ, ઇથરનેટ કાર્ડ, આટલા પ્રકારના જે કાર્ડ છે એ યાદ રાખવાના રહેશે. બરાબર, સ્વિચ ઇથરનેટ, ગીગાબેટ ફાસ્ટ ઇથરનેટ. પછી ટાઈપ્સ ઓફ ઇથરનેટ પણ એમાં પેલું ફાસ્ટ ઇથરનેટ, ગીગાબેટ ઇથરનેટ,
અને સ્વિચ ઇથરનેટ, પછી નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ એમાં રિપીટર, પછી બ્રિજ, પછી હબ, રાઉટર અને ટાઈપ્સ ઓફ આપણે જે સર્વર આજે સ્ટડી કર્યા એ. બરાબર, તો આ થઈ ગયું આપણું યુનિટ 3 આઈડીસી નું. ઓકે, 14 માર્ક્સનું છે. આમાંથી 14 માર્ક્સનું પૂછાશે જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં. તો આ જે ટોપિક છે એ ખાસ કરી લેવાના રહેશે. આજના લેક્ચરમાં આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.